નમસ્કાર, હું કરણ જોશી. મિત્રો, નવરાત્રિ ઉજવવા પાછળ ઘણા પરિબળો કામ કરે છે. આપણા સનાતન ધર્મના બધા જ તહેવારો મનાવવા પાછળ કાંઈક ને કાંઈક હેતુ હોય. નવરાત્રિ મનાવવા પાછળ પણ વિશેષ હેતુ છે અને એક નહીં, ઘણા બધા હેતુ છે. આ માહિતી ભાગ્યે જ ક્યાંક સાંભળવા મળશે, એટલે આ વિડીયોને ખાસ કરી અને છેલ્લે સુધી જોજો. નવરાત્રિ દરમિયાન સૂર્ય વિષુવવૃત્તની સૌથી નજીક હોય છે. આ એવો સમય હોય છે કે જ્યારે દિવસ અને રાત બંને સરખા હોય છે. આવું વર્ષમાં 2 જ વખત થાય છે. પ્રથમ તો માર્ચમાં અને પછી સપ્ટેમ્બર મહિનામાં. આ દિવસોમાં સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ પૃથ્વી ઉપર સમાન રીતે પહોંચે છે. વર્ષમાં જ્યારે આવું બની રહ્યું હોય ત્યારે જ આપણે શારદીય નવરાત્રિ ઉજવીએ છીએ. આસો મહિનામાં ન તો વધારે ઠંડી હોય કે ન તો વધારે ગરમી હોય. આ સમયે કુદરતી માહોલ ખૂબ જ અનુકૂળ હોય. બદલાતી પ્રકૃતિ અને હવામાન તો બાહ્ય રીતે અસર કરે છે, પણ અંગત રીતે તો આ ધ્યાનનો અને સાધનાનો સમય છે. આપણા ઋષિઓ જાણતા હતા કે સમભુજ ચક્રના બિંદુઓ એટલે કે ઋતુઓનું જોડાણ બ્રહ્માંડની શક્તિના વિસર્જન અને પુનઃનિર્માણનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જ આ એવો સમય છે કે જ્યારે વ્યક્તિની ભાવના એ પરમ શક્તિ સાથે જોડાઈ જાય છે. સ્ત્રીણ પક્ષ એટલે કે નારી શક્તિનો નવરાત્રિ સાથે સીધો સંબંધ. નવરાત્રિનો સરળ અર્થ થાય છે નવરાત્રિ. આ નવરાત્રિની ગણતરી અમાસના બીજા દિવસથી શરૂ થાય છે. ચંદ્ર કેલેન્ડરના પ્રથમ 9 દિવસ સ્ત્રીણ પ્રકૃતિના મનાય છે. પૂનમ સમયનો 1.5 દિવસ નિષ્પક્ષ ગણાય છે અને બાકી બચેલા 18 દિવસ પ્રકૃતિગત રીતે પુરુષ પ્રકૃતિના ગણાય છે. મહિનાનો આ સ્ત્રીણ પક્ષ દેવી શક્તિ સાથે જોડાયેલો છે. એથી પરંપરાગત રીતે 9મી તિથિ સુધીની તમામ પૂજા અર્ચના દેવીને સમર્પિત હોય છે. સ્ત્રીત્વ પણ આદિશક્તિનો જ એક ભાગ છે. માણસનો પુરુષાર્થ એ માણસની શક્તિ છે. શક્તિ વિના કોઈ કાર્ય શક્ય નથી. સમગ્ર વિશ્વમાં શક્તિનું ખૂબ જ મહત્વ છે. વિજ્ઞાન પણ તેને શક્તિ ઉર્જા તરીકે સ્વીકારે છે. ઋગ્વેદમાં પણ કહ્યું છે કે આખું બ્રહ્માંડ એક શક્તિથી શરૂ થયું છે. જેમ આદિશક્તિથી આ સૃષ્ટિનો જન્મ થયો છે, એવી જ રીતે સ્ત્રી શક્તિથી આ જગતનો જન્મ થયો છે. નવરાત્રિના તહેવાર ઉપર એટલે જ કન્યાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ માતાજીના અલગ અલગ 9 સ્વરૂપોનું ધ્યાન ધરવામાં આવે છે. જેમ કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. નવરાત્રિ અને નવગ્રહનો સંબંધ માતાજીના આ 9 સ્વરૂપથી પણ છે. દેવી દુર્ગામાં 9 ગ્રહોનો વાસ હોય છે. આદિશક્તિના 9 સ્વરૂપ આ ગ્રહોની શુભ અશુભ અસરોને નિયંત્રિત કરે છે. પ્રત્યેક સ્વરૂપ એક ગ્રહનો પ્રતિનિધિ છે. પુરાણો પ્રમાણે દરેક ગ્રહની અસરને શાંત કરવા માટે એ દિવસના સ્વરૂપની આરાધના કરવાનું મહત્વ છે. જેમ કે સૂર્યની અસરોને શાંત કરવા પહેલા નોરતાના દેવી એટલે કે શૈલપુત્રીની પૂજા કરાય છે. એવી જ રીતે મંગળ ગ્રહ માટે બ્રહ્મચારિણી, શુક્ર ગ્રહ માટે ચંદ્રઘંટા માતાજી, ચંદ્ર માટે કુષ્માંડા, બુધ માટે સ્કંદ માતા, ગુરુ માટે કાત્યાયની, શનિ માટે કાલરાત્રિ, રાહુ માટે મહાગૌરી અને કેતુની શાંતિ માટે સિદ્ધિદાત્રી માતાની પૂજા કરાય છે. નવરાત્રિમાં સૌ પ્રથમ કળશની સ્થાપના કરવામાં આવે છે. આ કળશમાં બધા જ તીર્થોના જળ અને દેવી દેવતાઓ આવી અને બિરાજે છે.
આ કળશમાં ત્રિદેવ સહિત માં અંબાનો વાસ હોય છે. આ કળશમાં જલ, દુર્વા, ચંદન, સોપારી, ચોખા, સિક્કો વગેરે શુભ વસ્તુઓ પધરાવવામાં આવે છે. ત્યારબાદ તેને નાળાછડી બાંધી પંચપલ્લવ પધરાવી અને શ્રીફળ મૂકવામાં આવે છે. આ કળશનું પૌરાણિક મહત્વ ખૂબ જ છે. ત્રેતાયુગમાં જ્યારે રાજા જનક ખેતર ખેડી રહ્યા હતા, તેમાં હળથી ટકરાવીને તેમને એક કળશ મળ્યો. તે કળશમાં એક બાળકી હતી, જેનું નામ સીતા રાખવામાં આવ્યું. સમુદ્ર મંથન સમયે અમૃત કળશ પ્રાપ્ત થયો હતો. લક્ષ્મીજીના દરેક ચિત્રોમાં કળશ મુખ્યત્વે તેના હાથમાં હશે જ, જેમાંથી સુખ અને સમૃદ્ધિ વહેતી હોય છે. કળશ સ્થાપન કરવાનો અર્થ એ કે નવરાત્રિ દરમિયાન બ્રહ્માંડમાં રહેલા શક્તિ તત્વને કળશમાં સ્થાપિત કરવી. શક્તિ તત્વના કારણે ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ કળશમાં બધા જ પવિત્ર તીર્થોના જળ હોવાથી ઘરમાં પવિત્રતા અને શાંતિનો વાસ થાય છે. નવરાત્રિમાં અખંડ જ્યોતિ પ્રગટાવવાનું ખૂબ જ મહત્વ છે. અખંડ એટલે કે સતત 9 દિવસ સુધી તે ચાલુ રહેવી જોઈએ. દીવામાં ઘી અથવા તો તલ કે સરસવનું તેલ પૂરવામાં આવે છે. આ દીવો પ્રકાશનું પ્રતીક છે. અખંડ જ્યોતિ એટલે વિભાજિત ન થયેલો પ્રકાશ. આ જ્યોત માં જગદંબાનું પ્રતીક છે. જ્યારે 9 દિવસ સુધી આ જ્યોત આપણા ઘરમાં રહે છે, ત્યાં સુધી માતાજીનો પણ વાસ રહે છે. આ જ્યોતના પ્રકાશથી આપણી અંદરના નકારાત્મક વિચારો પણ દૂર થાય છે. સનાતન ધર્મમાં અગ્નિદેવનું ખૂબ જ મહત્વ છે. અગ્નિદેવની સાક્ષીએ કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તે સફળ જ થાય છે. શારદીય નવરાત્રિમાં શિયાળાની શરૂઆત થતી હોય છે. આ સમયમાં પાચન પ્રક્રિયા સામાન્ય દિવસો કરતાં ધીમી હોય છે. આ કારણે વ્યક્તિ આળસ અને સુસ્તી અનુભવે છે. આ જ કારણે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે. ઉપવાસ કરવાથી આપણું પાચન તંત્ર ઠીક થઈ જાય છે. ખોરાક પચાવવાની ક્ષમતા પણ સુધરે છે. આ હવામાન પરિવર્તનનો મુખ્ય સમય છે, જેના કારણે રોગ પેદા કરતા બેક્ટેરિયા અને કીટાણુઓ વધારે સક્રિય રહે છે. એટલા માટે જ નવરાત્રિમાં ઉપવાસ કરવામાં આવે છે. ઉપવાસ કરવાથી શરીર સાથે વ્યક્તિનું મન પણ સ્વસ્થ રહે છે. આમ નવરાત્રિ એ માત્ર એક તહેવાર જ નથી, પણ બ્રહ્માંડ અને પ્રકૃતિની સાથે સાથે વ્યક્તિના જીવનની પણ એક મહત્વપૂર્ણ ઘટના છે. આવો આપણે સૌ આ ઘટનામાં સહભાગી બનીએ અને માં જગદંબાને પોતાના ભાવનું એક પુષ્પ અર્પણ કરીએ.